મોટા વાઠા વાઠા આઈને બનાવી ગયો છે ચમ વાત કરું કાચી તાણી કાચી હા વાકઈ બોલું છું એટલે એ તો ભૂલ થઈ ગઈ હતી બરોબર પણ માફી માંગ હા માફી માંગ તારી ભાઈનો કોઈ વાક નહીં એમ કે તું માફી માંગજા કાળ મુઢા અરે ભાઈનો કશું વોક નહીં તું માફી માંગ કાઢ મુઠી એમ તો કે પેલા માથો કાચી હોય એમ એ હરીભાઈ આ તો યાર ગાલ્યો અને મફુજી હું તો એમ જ કહું છું કે આ ખેગારજીના શેડા ચોકડતા લાગે છે હવે માપે રહેજો હો ઓ સારું ભલું કોઈ ના બોલતા લ્યા સાચમથી તમે પકડો એટલે ઓ ભાઈ એક જ મિનિટ દો આ કોટી ખાલી ધંધો કરવા માટે મેં પહેરી હતી દુકાને બેહવા માટે બાકી ઉપરના બે બટન ખોલે ની એટલે એનો એ ચિત્ર તૈયાર આ પંચો છે ની પડશે ની તો ખરા ભયમો બાળપણમાં જાણી પૈસાની જરૂર નથી તાણી હગાવાલા પૈસા આલીને જતા રહેતા હતા અને નતર પૈસાની જરૂર છે તે હગાવાલા ભાષણ આલીને જતા રહે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर મતલબી તમે શું મારા ઉપર ગુણ કર્યા હું શું તમારા ગુણ ભૂલી ગયો લે કે રીતનો મતલબી કીધો તમે મન एक बात कहूँ હે તમે ભાઈબંધ ના કેવો ભાઈબંધ ના નામે દુશ્મન કેવો તાણે એટલે હું દુશ્મની વાળી તમારાથી મેં તમને શરમ નહીં આવતી તમારો ભાઈબંધ મરવા પડ્યો છે અને તમે ઢુકડાય નહીં જતા તમારા જેવા ભાઈબંધ રાખ્યા ને એના કરતા વાઘુજીએ ખાલી ગામમાં સંબંધ બનાવ્યો હોત ને તો આજ કોમ થોત પણ વાઘુજી મૂર્ખા કે હોય ભાઈબંધ ના ગભે હાથ મેલી આખી જિંદગી ફર્યા અને જાણી ભાઈબંધ ની જરૂર પડી તાણી ભાઈબંધ ઢુકડોય નહીં જાતો તાણી આનો ભાઈબંધ ટુકડો થઈને આવ્યો તમને કહું હું એક નંબરનો નાટકડો થઈ ગયો છે અને લેટો થઈ ગયો ખાવાનો તમને કહું હું પહેલી વાત તો એ તમને તમારા ભાઈબંધ ને આવું કહેતા શરમ આપી દો હું ઊભું કરું રહેવા દો હું ઊભું કરું લાવ કેમ મારું મોટું આમ થયું શકન નડે લાગે છે ના મારે ઘેરથી ચકન જબ્બર છે તો એવું ઓવે આ તો યા બચી ગયો ને રસ્તો એવો છે ને એટલે હડ બેહી કેટલે છે હવે તૈયારી છે પેલી ગણત છે બેહી એટલે ની ફાવે એમ હું આવું હેડતો બેહી જો ને તમે તાર બાજુ પગે હે પગે બાજુ છે ના નહીં વાજ્યું તો બેઠો માર રે એમ એ બુઆજી એ બહાર આવજો પેલી પીપળું હાલવાનું કાકા ભરેલું એટલે નાવા કે પીવા નાવા કે પીવા દુકાનમાં રાખવા હા પીવા માટે હું આટલી સિરિયસ થઈને વાત કરું છું તને ટપ્પો નહીં પડતો કોઈ એટલે કાકા અમે બિઝનેસ જ છે જો હવાર ગમે તે એક માલિક લઈ જાય બરોબર પીપળું તો હોવા સુધી પાણી ના ચાલે આખો દાડી પાણી દેવાનું જવા થાય ને એટલે પીપળું લઈ જાય શા માટે પીવા માટે એમાંથી ભરી પીવે તારું ભલું થાય તારું આખી વાતની મગજની પથારી ફેરવી નાખ્યું અને હા કાકા હા ઓમ પંચર કર્યું હોય તો ખુલી જાય કે એમાં પંચર તો કર્યું નહીં એટલે યાર સોમા કાકા કમ્પ્લેટ પંચર કરી આલ્યું છે હું પાડાનું પૂછડું કમ્પ્લીટ કરી આલા હું ઊંઘમાં છે કે હું પંચર નહીં કર્યું તમે નંબર આવ્યો તો આવ્યો તો પેલા ચશ્મા કઢાઈ જાય તો ખબર પડે ભાઈ એક સવાલ પૂછું પૂછો ને માર ભાઈ આ દુનિયામાં હાચામાં હાચું માણસ કોણ પોનના ગલ્લા વાળો એ કઈ રીતે ભાઈ એ તમને પૂછીને ચૂનો લગાવો તું કઈ રીતે ચૂનો લગાવો હું કોણ વગર ચૂનો લગાવી દઉં રાજુ તી રાતે ગોમો ચોરી કરી કેમેરામાં આવી ગયો હતું ગમે ત્યાં તને પોલીસ ઉઠાવવા આવશે તો હું એટલો નતો દીના ખોટો તો માંગ કાઢી એ તો કેમેરામાં દેખાણ્યો તો તને ખબર નહીં રાતે ખોવાઈ જાય પાર્ટી કારણ કે કલર કાઢતો હણી પોલીસ મને લઈ જાય તો કેમેરા ઝૂમ કરીને એને બતાય કારણ કે કલર તો જો એકદમ બ્લેક એન્ડ વ્હાઈટ દુનિયાનો એક કેમેરો નહીં બને કો મને કેદ કરી આ સીન જબર આવ્યો હા ભાઈ તમે સોશિયલ મીડિયામાં આટલા ફેમસ થઈ ગયા હો પણ કદાચ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ બંધ થઈ જાય તો તમે એવું કરશો
હું કરજી એટલે તો બે ખોટા અરે આ બજારમાં જવું તો હું એ બજારમાં જ જાઉં. હા અરે બજારમાં મળ્યો મોટો સભ્યતા થઈ ગયો કના પૂછી પગ મૂક્યો. તમે તો ધમાભાઈ રસ્તામાં કહેતા હતા કે ચોબડો ફાડી કાઢે. હા ચોબરો ફાડાઈ નાખાય ફાડીએ નાખે ફાડી નાખો ને. કના જોવા ફોની વાત કરે લ્યા? તારો અલે તમારી તાકાત નહીં બે જણની. અમાર પાવડામાં પાવડા પેલા સરપંચ જોડે છે એનો હરખો કરાવીએ ઓ નહીં ગોઠ એમ નહીં મોનારો એ હવે કોક કરો યાર આનું યાર. કરીએ તમારા હાથે મરી જા તારી જમીન તું ના વેચીએ કા હા વાતો કરા. સપોર્ટ આલના નહીં એટલા અરે બધું આય તું સરપંચ જોડે કહી દો લઈને. ને. તું આમ કે લે હમણાં અલે આ સરપંચ આ જો સરપંચ જોડે છે. હા હા સરપંચ સરપંચ જોડે 5 લાખ લીધેલા. અરે એ તો હું ભરી દઈએ ના પોટલા 5 લાખ પર દે. તું આય સરપંચ જોડે. 5 લાખ પર દે જોઈ ના. હું જોઉં છું હવે સરપંચ જોડે. 5 લાખ ખવડાવીને આવું તમે. વાતો કરો આખા ગામની બધી. તમને હું ખબર પડે હું કોણ છું એ? અરે તમને ખબર નહીં મારી માઇન્ડ તોડી નાખે.